આપણા સંતાનોને હંમેશા આપણે એવી જગ્યાએ લઈ જઈએ છીએ કે જ્યાં આપણે કેવા છે ને એને ખબર પડે. એને ખબર પડવી જોઈએ. 3 સ્ટાર હોટલમાં આપણે બર્થડે સેલિબ્રેટ કરીએ એટલે છોકરાને ખબર પડી જાય કે મારા પપ્પા પૈસાવાળા તો છે જ. રિટર્ન ગિફ્ટમાં મમ્મીઓ હંમેશા મોંઘી ગિફ્ટ આપે કે આજુબાજુવાળા બધાને ખબર પડે. અને તોય આપ્યા પછી તમારો છોકરો એવું જ કહેવાનો છે એક દિવસ કે એની પાસે છે એવું તો આપણી પાસે નથી જ તે. એની બદલે તમારા સંતાનોને ક્યારેક આવી હોસ્પિટલમાં લઈ જાઓ. હંમેશા સુંદરતા આ એક ઓલા પોઝિટિવિટી વાળાએ લોહી પીધા છે કે બધું સુંદર દેખાડો, બધું સારું દેખાડો, આમ કરો, જગતમાં કશું નેગેટિવિટી છે જ નહીં. શેની નથી? થોડી વાસ્તવિકતા દેખાડો. સાહેબે કીધું એમ જેલના લોકોને મળાવો, દેખાડો કે તમારો નાનો એવો ગુસ્સો છે એ કેવી મોટી સમસ્યા સર્જી શકે. દેખાડો કે હાથ, પગ, નાક, આંખ ઓછું હોય તો કેવી રીતે જીવન જીવે છે લોકો. એટલે તારી પાસે જે છે એનું કેટલું મહત્વ અને કેટલું મૂલ્ય છે. કોક દિવસ કોકનો અભાવ તમે દેખાડ્યો હશે, કોકનો અભાવ દેખાડ્યો હશે તો એનો સ્વભાવ સારો થશે. પણ આપણે તો અભાવમાં સતત બાળક કરીએ એવી જ જગ્યાએ એને લઈ જઈએ. એની પાસે શું નથી એવા વિશ્વમાં આપણે એને સતત દેખાડીએ અને પછી મોટા થઈને કરીએ કે આ પેઢીને જરાય કદર જ નથી પોતાના મા બાપની. એવું નથી, એવું નથી, છે જ. પણ આપણી તાલીમમાં ક્યાંક આપણે એ ન લઈ આવ્યા. આપણે તમે જુઓ આપણા છોકરાઓને આપણે સંઘર્ષ કથાઓ કહીએ ને તો એને બહુ આપણે બોરિંગ લાગીએ. શું કામ? કારણ કે આપણે ફેરીટેલ જ કીધી, સંઘર્ષ કથાઓ નહીં. એ કયો તો એને ખબર પડે કે હા એક માણસ મુશ્કેલીમાંથી આમ બહાર આવે ને પછી રતન જેવું થઈને આવે. નહીં, પ્રેમથી એકબીજાને સમજો, એકબીજાની લાગણીઓને થોડી થોડી દત્તક લ્યો. સાહેબ પ્રાણીઓમાં કેટલા બધા એવા કિસ્સા હોય છે કે જેના ઉપરથી એક માણસને શરમ આવે કે આવું સરસ રીતે કોઈ સાથે જીવી શકાય, આવી કોઈની સેવા કરી શકાય, આ રીતે કોઈને પ્રેમ કરી શકાય.